લે કરેલું છે ભાઈ આ બરાબર કશું છે નહીં. એક છે પોટેશિયમ પરમેંગેનેટ બરાબર અને એક છે ગ્લિસરીન બરાબર. આ ઓક્સિડેશન એજન્ટ છે બરાબર. આ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય એટલે આગ લાગે. તમે જોયું ને ભાઈ બરાબર. હિતેશભાઈ ઓ હિતેશભાઈ ગીતા હજી આટલું નહીં કરેલું પાછું હજી આગળ આટલું નહીં કર્યું જીગાભાઈ. આ આટલુંથી પતતું નહીં. આટલેથી પતતું નહીં પાછું. ગુજરાતીને ફોનકાલ કરીને બોલાવીએ. કરેલું હશે તો આ શ્રીફળ સાહેબે વધેર છે. અંદરથી ચૂંદડી નીકળશે, કંકુ વરેલા ચોખા નીકળશે. શું નીકળશે? કોક કે સાહેબ નાખી દીધું હોય પણ અહીં જો આખો બોખો જોઈ લો તો શ્રીફળ આખું જ છે ને. જુઓ તો નજીક આવીને જોઈ લો સાહેબ કે તમે કરેલું શ્રીફળ વધેર છે સાહેબ તો કંકુ ચોખા નીકળશે. માનવી તમે કહો આ તો ઊંધું પડશે પાછું. આમ પેક છે એમ જોઈ લે. એમ હા જોઈ લે બેટા. આખું નારિયેલ છે ને પેક જ. કોઈ જગ્યાએ કોણું છે તૂટેલું છે કોઈ જગ્યાએ નારિયેલ જો નહીં છે વધેરો. આખી સ્કૂલની બાધા કરી આપણે. હો બુધાજી ખૂંકા મેળે નહીં આવી ગયા. જોજો અંદર શું નીકળે. બહુ મજબૂત છે ભાઈ. હો કશું નહીં હોય કોઈને કશું નહીં હોય. ચૂંટણી નીકળી ભાઈ બતાવો સાહેબ ચોખા છે. જો ચોખા દેખાય કરેલું લાગે છે. હો ભાઈ સ્કૂલમાં જો દેખાય ભાઈ ચૂંટણી નીકળી અંદરથી. ચોખા જો લ્યા દેખાય ને. આ ચોખા ચૂંટણી બે બરાબર. ચોખા છે અંદર ચોખા છે બતાવો ભાઈ જોજો. કોણ ખાશે આ નારિયેલ? પાણી રેડો ઉપરથી રેડો જાય છે પાણી નીચે. બસ છોડો આવા જોજો. એટલે પાણી ફૂલ કરી દો. પાણી આમાંથી જાય છે નીચે. બસ સાઈડમાં ફીર પાણી તું આવા જોજો. આગળ પડો. એક પણ દીધું પાણી કરતું. નજર લાગી છે ભાઈ ભોણી તંતો. શું લાગી છે? નજર લાગી છે ભાઈ. શું લાગી છે? ઘેર કરીએ છે ને પાણી અંદર વિજ્ઞાન જ છે. શું છે? વિજ્ઞાન. અમે રૂમાલમાંથી આપણે પાણી ઢોરાયું આમાંથી પાણી સહેજે નીકળતું. જોરદાર ચોટી છે કહે ને ઘેર. શું કહે? જોરદાર નજર ચોટી છે. બાઈ હોય કાળી ભમર પણ નજર ચોટી છે હે ને. હવે આ શું છે કે આની અંદર ચાઇનામાં કરીને બતાવીશ તમને. કોક કે સાહેબ રૂમાલમાં તો ના નીકળે પણ ચાઇનામાં એમાં ચાણો મંગાવ્યો કરી આપે એમાં. આની અંદર જે સપાટી છે ને ભાઈ એની ઉપર પાણીનું જે પાણીના કણો છે ને એકબીજા જોડે બોન્ડિંગ બનાવી દે. H2O બોન્ડિંગ બનાવી દે અને આ જે સપાટી છે એની પર ઉત્પ્લાવક બળ લાગે એટલે એકબીજાને કણો પકડી રાખે એટલે પાણી નીચે ઢોરાય નહીં. આમાં રૂમાલની વાત કરીએ હવે ચાઇનામાં વાત કરીએ. તો મારું ચાલુ રાખો. ચલો ભાઈ હા એ જ ને. હવે ચાલુ થશે. અંદર લાલ કલર થશે બરાબર. વધારે કરીએ તો વધારે લાલ થશે. દેખાય છે બધાને?
હવે અંદર પૂરી જવાની તૈયારી છે. જો ધુમાડા દેખો ખાલી, જો અંદર પૂરવાની તૈયારી જ છે. બોલતા રહેજો ઓમો, ને તો પાછું બહાર નીકળી જશે. બોલતા રહો ફટાફટ. હવે કોઈ કશું નહીં કરે. બહુ બૂમો પાડતી હતી. જો લાલ લાલ કલર થવાનું ચાલુ થશે. હવે જો અંદર રડા છે, જો દેખાય છે અંદર લાલ કલર થશે. બધા આખી બોટલમાં લાલ થઈ જશે. જો દેખાય લાલ લોહી દેખાય જાવ. આખી બોટલ જોજો ભાઈ. જો આખી બોટલ જોજો. હવે થવા મળી. આ પૂર દીધું આપણે ભાઈ. હવે કોઈને કશું થશે. હવે કોઈને કશું થવાનું બરાબર. હવે હળદર વાગી નથી. હળદર ચાલુ. હા જો ચોખા કેવા છે ભાઈ? દેખાય સફેદ? કોઈ નજીક આવીને જોવો જોઈ લેજો. બરાબર. હવે જોજો. હવે ચોખા જો ગુલાબી દેખાય છે. દેખાય ભાઈ ગુલાબી થશે હજી. જોઈ લેજો ભાઈ ગુલાબી. નજર લાગી હશે તો લાલ થશે. જો દેખાય. નહીં ભણો તો ગુલાબી થઈ જશે. બરાબર. લાવ સેજ સાબુ લાવ. થઈ ગયું લાલ. ના થશે એકદમ ડાર્ક થશે. લાલ લાલ થઈ જશે. કાલ કરે ને હવે જતની નહીં માત્ર જોઈ નહીં. જો થઈ જાય હવે લાલ. હજી ડાર્ક થશે. આ એક સૂચકનું કામ કરે. હળદર જેટલું એ કરશો ને, જુઓ ઘેરા પ્રયોગ કરવાનો. બરાબર. જો જેટલું એ કરશો એટલું લાલ થશે. બરાબર. આ ગ્લાસ ખાલી છે. બરાબર છે પાણી એક એમ 3.5 ગ્લાસ ખાલી દેખાય છે. આમાં પાણી છે ને, આપણે આ એક ગ્લાસમાં પાણી રેડીએ છીએ, પછી જાદુ કરીએ. રેડ્યું? હે આ ગ્લાસમાં રેડ્યું તો નીચે આવે છે ને, આમ આવી રીતે આ ગ્લાસમાં રેડ્યું. બરાબર ને? બરાબર રેડી ને? હવે આપણે જાદુ કરીએ. તમારે કહેવાનું છે ખાલી કયા ગ્લાસમાં પાણી છે એમ. બરાબર.
ચલો કહો છે પાણી આમાં 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 કઈ ગયું પાણી પાણી કઈ ગયું જો આની બોટલ શેમ્પુ વત્તા મોરસ, શેમ્પુ વત્તા મોરસ એને મિક્સ કરી દીધું છે આપણે. લા હવે આપણે અંદર શું કરી દીધી, અગરબત્તી લગાવી દીધી. બરાબર, આવા જોજો. ધુમાડા સાથે ફુગ્ગા ફૂલશે. શું થશે? ધુમાડા સાથે ફુગ્ગા ફૂલશે. કેટલા મોટા ફૂલો છે ભાઈ? કરો બીજું આગળ જાઓ લે. ચલો, આ તેલ અને પાણી બે ભેગું કર્યું છે આપણે. બરાબર, હું છે હલાવી નાખું, ભેગું થશે નહીં. બરાબર, પણ સાહેબ હવે છૂટું પાડવું હોય કેમનું પડાય? કોઈ પાડી આલા પણ આ બોટલ સિવાય ગ્લાસમાં તેલ અને પાણી ભેગું કરી આલું, છૂટું પાડી શકાય? એના માટે આ વિજ્ઞાનમાં આવે છે, આને કહેવાય છે થીસલ ફનેલ. બીજી ભાષામાં કહે છે સેપરેટરી ફનેલ, જુદા પાડવા માટેની ફનેલ એટલે ગળણી. બરાબર, હવે તમને દેખાય છે આગ લાગે ને, જ્યારે દરિયામાં આગ લાગે ભાઈ, પેટ્રોલ લઈને જતા હોય ને બધું લઈને જતા ને દરિયામાં આગ લાગે, દરિયા નીચે પાણી નહીં ભાઈ, દરિયો પાણીમાં જ છે ને ભાઈ, તો આગ ઓલવાય નહીં. એનું કારણ આ છે કે પેટ્રોલ, કેરોસીન, તેલ, કોઈ પણ વસ્તુ છે ને એની ઘનતા ઓછી હોય. કેવું હોય? ઓછી હોય. એટલે પાણીની ઉપર એ તરે. દેખાય ને તેલ કેવું પાણી ઉપર તરે છે? બરાબર, અને પાણીની ઘનતા વધારે હોય એટલે પાણી નીચે રહે. તો આપણે આ બે વસ્તુ છૂટું પાડવાનું છે. હું તમને આખું તેલ જેવું પાણી ભેગું થયું એમાંથી આખું તેલ છૂટું પાણી બતાવું. બરાબર, આના માટે આપણે હવે પાણી અલગ કાઢીશું, ખાલી તેલ તેલ રહેશે. જોજો, જે રીતે પાડે છે ટીપે ટીપે પાડવા, ટીપે ટીપે જો બસ એક ટીપું તો પાડવો તો આ રીતે પાડી શકાય. જો
હવે તેલ આવવાની તૈયારી છે જુઓ. હવે જોશો તો ખાલી તેલ એટલું જ વધ્યું છે જુઓ. દેખાય છે? હવે પાણી છે. આ રીતે આ થીસેલ પનેલ કે સેપરેટરી પનેલ વડે આપણે કોઈ પણ બે દ્રાવણને અલગ પાડી શકીએ છીએ. કોઈ દ્રાવવા જોઈએ નહીં. પછી મોરસ અને પાણી લેવાને આવો કે સાહેબ મોરસ છૂટી પાડ્યા તો થાય નહીં. એકબીજામાં દ્રાવ્ય હોવા જોઈએ નહીં. એકબીજામાં દ્રાવ્ય હોય તો આ રીતે તમે આ જો આ તેલ આપણે પાછું છૂટું પાડી દીધું. રેડી? Thank you for watching. If you enjoyed this video, please like, share, and subscribe to our YouTube channel for more amazing content.